હવે જો એના પછીનો જે આપણો ખૂબ જ અગત્યનો ટોપિક છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. અને આ બંને વસ્તુ તમારે ખાસ સમજવાની છે અને આ બંને વચ્ચેનો ડિફરન્સ છે આપણે ખાસ સમજવાનો છે કે કોઈ પદાર્થ છે ગતિ કરે છે તો આપણે અગાઉ કીધું એ ગતિનું વર્ણન પણ કર્યું, આલેખો કેટલાક જોયા સ્થાન વિરુદ્ધ સમયના, કે જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. પણ કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન કેટલી ઝડપથી બદલે છે અને કઈ દિશામાં, ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યારે તમારે એ પદાર્થ માટે આ બે વસ્તુ સમજવી પડે, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો એમાં સૌપ્રથમ પહેલા આપણે સરેરાશ વેગની વાત કરશું. સરેરાશ વેગ, સરેરાશ વેગ છે એની વ્યાખ્યા આપણે આપવી છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે t1 સમય પદાર્થનું સ્થાન x1 છે. સમય શું છે? t1. ત્યારે પદાર્થ x1 સ્થાન પર છે. t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે. t2 જેટલો સમય થયો ત્યારે પદાર્થે સ્થાન નવું પ્રાપ્ત કર્યું, કયું? x2. તો પદાર્થનો સરેરાશ વેગ જેને v12 વડે દર્શાવાય, આ જે નિશાની છે પ્રમાણિત સંજ્ઞા છે કે કોઈ સંકેત ઉપર, જેમ કે v છે વેગનો સંકેત છે, એના ઉપર તમે આ રીતે લાઈન કરો એટલે એનો મતલબ એવો થયો કે સરેરાશ વેગ વિશે તમે વાત કરો છો. તો જ્યારે કોઈ પદાર્થમાં સરેરાશ વસ્તુ દર્શાવવાનું થાય કોઈ રાશિમાં, તો એના માટે આ પ્રમાણિત સંજ્ઞા છે કે એના ઉપર તમે આ રીતે લીટો કરો એટલે એનો મતલબ એ સરેરાશ થઈ વસ્તુ. તો અહીંયા વેગ ઉપર આ રીતે લીટો એટલે એનો મતલબ શું થયો? સરેરાશ વેગ. ખાલી તમે v લખો તો એ વેગ કહેવાય, પણ એ v ઉપર તમે આ રીતે 12 ની સંજ્ઞા, અને કઈ સંજ્ઞા કહેવાય? 12 ની સંજ્ઞા કહેવાય. તો v12 શું થશે? તો કે સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. એટલે હવે તમને સરેરાશ વેગ વિશે સમજૂતી મળી ગઈ હશે કે સરેરાશ વેગ એટલે શું? તો કે પદાર્થે આપેલ ચોક્કસ સમયગાળામાં કરેલ સ્થાનાંતર એને સરેરાશ વેગ કહેવાય. એટલે સરેરાશ વેગનું સામાન્ય સૂત્ર તમારે લખવું છે તો એવું લખાય, સ્થાનાંતર છેદમાં લાગતો સમયગાળો. આ સરેરાશ વેગ છે એનું સૂત્ર થયું, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આપેલ સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર એને પદાર્થનો સરેરાશ વેગ કહેવાય, જેનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, અને અમુકવાર રોજિંદા જીવનમાં મોટા એકમોનો ઉપયોગ થાય છે કિલોમીટર પ્રતિ કલાક, જેમ કે બાઇક, કાર. આ બધાને તમે વેગ કહો છો, એ વેગ તમે કિલોમીટર પ્રતિ કલાકમાં કહો છો, પણ એના માટે તમે વેગ શબ્દનો ઉપયોગ નથી કરતા. શેનો ઉપયોગ કરો છો? તો કે સ્પીડનો. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બાઇક છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો તમે શું બોલો છો? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, વેગ નથી બોલતા. એ શા માટે? હમણાં આપણે અહીંયાની ચર્ચા કરવાની છે, સમજો બરાબર. તો કહેવાનો મતલબ શું કે સરેરાશ વેગ એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે શું? તો કે સ્થાનાંતર વિશે વાત કરે છે. હવે તમે જો કે t1 સમય પદાર્થનું સ્થાન x હોય, એટલે આ પ્રારંભિક સમય, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સમય, આ અંતિમ સ્થાન. તો અહીંયા આવશે x2 x1 છેદમાં t2 t1 v12 બરાબર. અને એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ. મોટા ભાગે આપણે આનો જ ઉપયોગ કરશું, મીટર પ્રતિ સેકન્ડ. તો આ પદાર્થના સરેરાશ વેગ વિશે વાત થઈ. હવે સરેરાશ વેગ ઉપરથી આપણને પદાર્થની ગતિ વિશે કઈ માહિતી મળે? તો પહેલા તો સરેરાશ વેગ જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કઈ રીતે? તો હમણાં જ આપણે વાત કરી ને કે સ્થાનાંતર છે ધને હોય, ઋણે હોય અને શૂન્ય હોય. સમય ક્યારે ઋણ હોઈ શકે નહીં, એટલે અહીં તો તમારે વિચારવાનું નથી થતું કે કોઈ સમય છે એ માઈનસમાં. જો સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય તો એનો મતલબ એવો થયો કે સરેરાશ વેગ એ ધન, ઋણ કે શૂન્ય હોય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે
સરેરાશ વેગ ઉપરથી પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે એની માહિતી મળે. સમજો બરાબર. સરેરાશ વેગ પરથી પદાર્થની ગતિની દિશાની માહિતી મળે. તમે સરેરાશ વેગ તમને આપેલો છે એના ઉપર તમે એવું કહી શકો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો હવે અહીંયા જ આપણે વાત કરશું આલેખ ઉપરથી. સમજો. હવે આલેખ ઉપરથી આ વસ્તુ છે બરાબર સમજવાની છે. તો આ જે આલેખ છે એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થાન વિરુદ્ધ જે સમયનો આલેખ છે એમાં થોડુંક આપણે એનું વર્ણન કરી કે અહીંયા સમય કેટલો છે 1 સેકન્ડ. તો તેટલા સમય સુધી પદાર્થ અહીંયા સ્થિર જ હતો. જેવો સમય 1 સેકન્ડ થી આગળ વધશે એટલે પદાર્થ ધીમે ધીમે ગતિની શરૂઆત કરશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હવે સમય આગળ વધશે એમ પદાર્થનું સ્થાન ઝડપથી બદલાશે. એટલે એ પદાર્થ ગતિમાં આવ્યો છે એવું કહેવાય. હવે વસ્તુ સમજજો બરાબર કે આ પદાર્થનો જે ગતિપથ છે એના પર હું બે બિંદુની વાત કરું, P1 અને P2. P1 જે બિંદુ પાસે ત્યારે પદાર્થ પહોંચશે ત્યારે સમય કેટલો હશે તો કે 5 સેકન્ડ. અને ત્યારે પદાર્થ કયા સ્થાન ઉપર હશે તો કે 10 મીટર અહીંયા. જેવો એ પદાર્થ છે P1 થી P2 એ પહોંચે છે. સમજજો. તો એ P2 પાસે જ્યારે પહોંચશે ત્યારે સમય કેટલો થયો તો કે 7 સેકન્ડ. અને એ પદાર્થનું સ્થાન કેટલું થયું તો કે 20. ખ્યાલ આવે છે કે નહીં? પદાર્થનું સ્થાન અહીંયા થઈ ગયું, પદાર્થ અહીંયા આવી ગયો. તો હવે આપણે આ પદાર્થ માટે સરેરાશ વેગ મેળવવો છે. તે પદાર્થ જ્યારે P1 થી P2 સુધી પહોંચે છે તો એ દરમિયાન સરેરાશ વેગ કેટલો? સમજજો. પદાર્થને P1 થી P2 સુધી પહોંચતા સરેરાશ વેગ શોધો. તો કઈ નહીં કરવાનું, જે આપણું આ સૂત્ર છે સરેરાશ વેગ એટલે શું સમજજો. તો કે v બાર બરાબર શું છે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સમય છેદમાં માઈનસ પ્રારંભિક સમય. તો તમે જુઓ કે આ P1 જે બિંદુ છે ત્યાં જે પદાર્થ હતો પહેલા અને પછી ક્યાં જાય છે P2 પાસે. એટલે પદાર્થ આમ ગતિ કરે છે. ખબર પડે છે કે? તો આ એના માટે પહેલા શું થયું તો કે પ્રારંભિક બિંદુ, પ્રારંભિક સ્થાન. ત્યાં જે સમય હોય એને શું કહેવાય તો કે પ્રારંભિક સમય. જેવો એ પદાર્થ અહીંયા પહોંચ્યો એટલે શું થયું એનું અંતિમ સ્થાન એટલે કે અંતિમ સમય. તો પહેલા એનું પ્રારંભિક સ્થાન લખી નાખી કેટલું છે, સોરી અંતિમ સ્થાન લખી નાખી કેટલું છે તો કે 20 માઈનસ, સમજજો બરાબર, 20 માઈનસ પ્રારંભિક સ્થાન કેટલું છે તો કે 10 છેદમાં અંતિમ સમય 7 માઈનસ પ્રારંભિક સમય 5. તો આનો જવાબ આવશે 20 માંથી 10 જાય એટલે 10 છેદમાં 7 માંથી 5 જાય એટલે 2. તો જવાબ આપણો આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ. આ પદાર્થનો સરેરાશ વેગ છે કેટલો હોય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ઈ વેગનું જે મૂલ્ય છે ઈ આ જે P1 P2 રેખા છે એના ઢાળ બરાબર થાય. આ યાદ રાખવાનું. સમય સ્થાન વિરુદ્ધ સમયનો આ જે આલેખ આપેલો છે એમાં આપણે આ જે સરેરાશ વેગ મેળવો 5 મીટર પ્રતિ સેકન્ડ ઈ હકીકતમાં શું છે તો કે આ જે P1 P2 જે રેખા છે ઈ રેખા P1 P2 નો ઢાળ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. આ રેખા છે એનો ઢાળનું મૂલ્ય કેટલું હોય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. P1 P2 રેખાનો ઢાળ કેટલો હોય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ઈ જ આપણો સરેરાશ વેગ થાય. તો અહીંયા તમને એક વસ્તુ થોડીક નવીન લાગે કે આપણે ઢાળ કઈ રીતે મળે કોઈ રેખાનો. તો આ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અથવા 9મા ધોરણમાં આ શબ્દ છે આવી ગયો છે. જો આ હું ફરીવાર સમજાવું છું. માની લો કે મેં આ આકૃતિ દોરી, આ x અક્ષિસ આ y અક્ષિસ. તમને એમ કે આ OP રેખાનો ઢાળ મેળવો. આ OP રેખા છે એનો ઢાળ કેટલો? તો યાદ રાખવાનું
ઢાળ મેળવવા માટે પહેલા શું કરવાનું? અહીંયાથી બે ઉપર એક લંબ દોર નાખવાનો, જેથી તમને ઈ બિંદુ માટે ચોક્કસ x1 ની કિંમત ખબર પડે. સમજો. અને અહીંયા જે છે y2 છે, સોરી y છે નું મૂલ્ય છે એ ખબર પડે. હવે જો આ રેખાનો આપણે ઢાળ મેળવવો છે. આ જે રેખા છે એનો આપણે શું મેળવવો છે? ઢાળ. તો એના માટે તમારે આ O અને P ને જોડતી જે રેખા છે એનામાં O ના યામ લખવાના, તો કે 0 0. ઉગમ બિંદુ છે એના યામ કયા હોય? 0 0. આ P નો x યામ શું છે? તો કે અહીંયા x. ઈ કોઈ પણ હોઈ શકે, મૂલ્ય હોઈ શકે, જેમ કે અહીંયા આ P છે એનો y યામ શું છે? તો કે y. બે યામ આવી ગયા. હવે ઢાળ છે એનું સૂત્ર આ તમારા બુકમાં લખવું જ લખી નાખજો. ઢાળ m બરાબર ઢાળ છે એનું સૂત્ર શું છે? તો કે y2 y1 છેદમાં x2 x1. આ યાદ રાખો. કોઈ પણ સુરેખાનો ઢાળ નોંધ કરી લખી નાખજો બુકમાં. સુરેખાનો ઢાળ, એનું ઢાળનું મૂલ્ય શોધવાનું સૂત્ર y2 y1 છેદમાં x2 x1. તો કોઈ પ્રશ્ન થાય છે આ y2 y1 કઈ રીતે ખબર પડે? તો કઈ નહીં, જો આ પ્રારંભિક યામ, તો આને કહેવાના x1, આને કહેવાના y1. આ જે છે એને x2, આને કહેવાના y2. તો હવે તમે જો મારે y2 લખવા છે, તો y2 બરાબર શું છે? તો કે y માઈનસ y1 લખવા છે, તો y1 બરાબર શું છે? તો કે 0 છેદમાં x2 લખવા છે, તો x2 બરાબર શું કીધા આપણે? x માઈનસ x1 એટલે શું છે? અહીંયા યામ 0. તો આનો ઢાળ થાય y ના છેદમાં x. આ જે છે શું થશે? y ના છેદમાં x. એ OP સુરેખાનો ઢાળ થાય. બીજી વસ્તુ અહીંયા છે, જો તમે P1 P2 જે સુરેખા છે સમજજો, એનો ઢાળની વાત કરો તો આ P1 ના યામ શું કહેવાય? સમજજો બરાબર. આ P1 નો x યામ શું? તો કે આ x યામ ને આ y યામ. આ P1 નો x યામ શું થાય? તો કે તમે જુઓ કે કેટલા છે? 5. એટલે 5 છે એનો x યામ થાય. y યામ શું થાય? તો y એક્સિસ ઉપર જોઈ P1 પાસે કયું છે? તો કે 10 મૂલ્ય. આ એનો y. P2 માટે x યામ શું થાય? તો કે 7. y યામ શું થાય? તો કે 20. હવે આ જ રીતે ગણવાનું. પહેલા શું આવશે? y2 y1. તો આને કહેવાય x2, આને કહેવાય y2, આને કહેવાય x1, આને કહેવાય y1. હવે જુઓ તમે y2 y1 એટલે જો અહીંયા 20 10. y2 y1 20 10 છેદમાં x2 x1. x2 કેટલા છે? 7 માઈનસ x1 કેટલા છે? 5. 7 5. માટે યાદ રાખવાનું કે સરેરાશ વેગ એટલે હકીકતમાં જે આ P1 P2 રેખા છે એનો શું છે? ઢાળ. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં જે સુરેખા હોય P1 કે P2, આપણે અહીંયા P1 P2 કીધા છે, એવા તમને કોઈ પણ બિંદુ આપી શકે. તો એ બંને બિંદુને જોડતી રેખાનો ઢાળ ઈ એટલા સમયગાળા માટે ઈ પદાર્થનો શું હોય? સરેરાશ વેગ. આટલું યાદ રાખવાનું. આલેખ પરના કોઈ પણ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ ઈ એટલા સમયગાળા માટે ઈ પદાર્થનો શું હોય? સરેરાશ વેગ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આપણે કીધું એમ કે સરેરાશ વેગ છે ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. તો હું એના ત્રણ આલેખ છે અહીં દોરું છું, એમાં બરાબર ધ્યાન આપજો કે સરેરાશ વેગ છે ધન ક્યારે હોય? x વિરુદ્ધ t નો આલેખ. ઈ આલેખનો આકાર જો આ રીતે હોય તો એ સરેરાશ વેગ છે ધન હોય. કઈ રીતે? કારણ કે આ આલેખનો જે ઢાળ થશે ને, ઢાળ, ઈ ઢાળ કેવો હશે ખબર છે? ધન. તો કોઈ પ્રશ્ન થાય સાહેબ ઢાળ છે ધન ક્યારે હોય? તો એના માટે તમે જુઓ કે y2 y1 જો ધન મળે તો એનો ઢાળ છે ધન જ આવવાનો છે. કારણ કે આ જે છેદનો જે છે ને એ તો સમય દર્શાવે, ત્યારે ઋણ નો હોય. તમે અહીં જુઓ કે જેમ સમય આગળ વધે એમ પદાર્થના સ્થાનમાં વધારો થાય છે. આલેખ આમ ઉપર તરફ જાય છે, માટે એનો ઢાળ કેવો હોય? ધન. આટલું જ યાદ રાખો. આ આલેખ છે તમે એની જુઓ કે જેમ સમય આગળ વધે એમ x માં વધારો થાય, સ્થાનમાં વધારો થાય, માટે એનો ઢાળ ધન. અને ઢાળ ધન તો વેગ ધન. સરેરાશ વેગ કેવો થશે? પોઝિટિવ ધન. પછી
જો આલેખ છે x વિરુદ્ધ t નો, x એટલે સ્થાન, t એટલે સમય, એનો આલેખ છે આ રીતે હોય. હવે આનો મતલબ શું થાય કે પહેલા એ પદાર્થ અહીંયા છે, તમે સમજો આ સ્થાન ઉપર. હવે જેમ સમય આગળ વધશે એમ પદાર્થ નીચે ઉતરે છે. હવે નીચે ઉતરે એટલે એના સ્થાનમાં ઘટાડો થાય. આલેખ જો ચડતો હોય, આલેખ આવા ચડતા આકારનો હોય સુરેખા, તો એ પદાર્થનો ઢાળ ધન હોય, માટેનો વેગ ધન. અહીંયા આલેખમાં તમે જોઈ શકો છો કે સુરેખા તો છે જ, પણ આ રીતે નીચે તરફ આવે છે. એટલે એનો મતલબ શું થયો? સમય આગળ વધે પદાર્થ નીચે તરફ આવે, એનું સ્થાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એનો મતલબ શું થયો કે આનો જે ઢાળ હશે ને એ ઋણ હશે. અને ઢાળ ઋણ તો કે જે વેગ છે એ કેવો થશે? ઋણ. તો કોઈ કે સાહેબ વેગ છે એ શૂન્ય ક્યારે હોય? તો એનો પણ આલેખ છે. જો આલેખ છે x વિરુદ્ધ t નો આવો હોય, અને આલેખ કોના માટે હતો? આપણે અગાઉના એક વિડિયોમાં જોયે છે. x વિરુદ્ધ t નો આલેખનો આકાર જો આવો હોય તો ઈ આલેખ છે ઈ સ્થિર પદાર્થ માટે થયો. અને જો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ 0 જ હોય. કારણ કે સ્થિર પદાર્થ એટલે ઈ સ્થાનાંતર કરતો નથી, સ્થાનાંતર 0 તો વેગ 0. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો જેમ આપણે ઢાળ વિશે કહી છીએ, તો આ જે સુરેખા છે તમે જોઈ શકો છો કે આ જે સમય અક્ષની કેવી છે? સમાંતર. મતલબ આનો કોઈ ઢાળ નથી. આ બધાયમાં ઢાળ હોય તો આ જે છે ઢાળ છે, આનો ઢાળ છે, પણ આનો કોઈ ઢાળ નથી. માટે આનો ઢાળ છે શું છે? શૂન્ય. માટે એનો વેગ છે કેવો થાય? શૂન્ય. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. વેગ ધન હોય, ઋણ હોય, અને વેગ છે કેવો હશે? શૂન્ય. ખ્યાલ આવે છે કે નહીં? અને વેગનો SI એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ. રોજિંદા જીવનમાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ કિલોમીટર પ્રતિ કલાક. હવે આની સાથે આપણે વાત કરશું સરેરાશ ઝડપની. જો સરેરાશ ઝડપ છે એની આપણે વાત કરીએ. હવે એ સરેરાશ ઝડપમાં આપણે ખાસ એ બંને વચ્ચેનો ડિફરન્સ સમજતો જવાનો છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર છે આવું. સરેરાશ ઝડપ તો કે કુલ પથ લંબાઈ અને કુલ પથ લંબાઈ માટે લાગતો કુલ સમયગાળો. સરેરાશ વેગનું સૂત્ર એમાં લખું છું એટલે તમને ખબર પડે. સરેરાશ વેગમાં સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો કુલ સમયગાળો. આનો જે એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ હોય અને આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો કોઈ પ્રશ્ન થાય તો કે સાહેબ આમાં ડિફરન્સ શું? ડિફરન્સ ઘણો છે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં ઘણો બધો ડિફરન્સ છે. પહેલા તો તમે આ જુઓ. સરેરાશ ઝડપમાં પથ લંબાઈ આવે, અંતર, અને એના માટે લાગતો સમયગાળો આવે. એટલા માટે સરેરાશ ઝડપ છે હંમેશા ધન હોય. સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. શા માટે? કારણ કે અંતર ક્યારે ઋણ હોય નહીં. એટલા માટે સરેરાશ ઝડપ છે હંમેશા કેવી હોય? ધન. જ્યારે સરેરાશ વેગ છે એ ધને હોય, ઋણે હોય અને શૂન્ય હોય. કારણ કે સરેરાશ વેગના સૂત્રમાં શું આવે છે? સ્થાનાંતર. એટલા માટે સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. ખ્યાલ આવે છે કે નહીં? પાછા બેના એકમ સરખા છે, મીટર પ્રતિ સેકન્ડ. સમજજો બરાબર. તો હવે આપણે કોઈ પદાર્થ જ્યારે ગતિ કરે છે, ઈ પદાર્થ જો સુરેખા ઉપર ગતિ કરતો હોય એક જ દિશામાં, માની લો કે A થી B સુધી, એના માટે જે અંતર થાય 10 કિલોમીટર, એના માટે લાગતો સમય એક ઉદાહરણ તરીકે આપું 10 સેકન્ડ અથવા તો 10 મીટર લખી. સમજો ઉદાહરણ. એક પદાર્થ A થી B સુધી ગતિ કરે છે, જેના માટે એ અંતર કેટલું કાપે છે? 10 મીટર, અને એના માટે લાગતો સમય કેટલો છે? 10 સેકન્ડ. હવે તમને એમ કહે કે સરેરાશ ઝડપ શોધો, તો તમે શું કહેશો? કે કુલ અંતર છેદમાં લાગતો સમય. એટલે જે ઝડપ થાય સરેરાશ ઝડપ, એ સરેરાશ ઝડપ કેટલી થાય? તો કે કુલ અંતર કેટલું? 10 મીટર, લાગતો સમય કેટલો? 10 સેકન્ડ. તો જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ.
આના જ માટે આપણે સરેરાશ વેગ લખી. તો સરેરાશ વેગ માટે તમારે શું લેવું પડશે? સ્થાનાંતર. હવે તમે જો a થી b સુધીનું સ્થાનાંતર કેટલું? તો કે 10 છે. ખ્યાલ આવે છે કે નહીં? તો કે 10/10 જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ. તો કોઈ એવું કહેશે કે સાહેબ આના ઉપરથી એવું નક્કી થાય કે જો કોઈ પદાર્થ સુરેખા ઉપર ગતિ કરે તો એના માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સમાન હોય, પણ બધી કન્ડિશનમાં નહીં. બધી કન્ડિશનમાં આ વસ્તુ શક્ય નથી. હું તમને કન્ડિશન અહીં આપું કે માની લો કે એક પદાર્થ a થી b સુધી ગતિ કરી, એ વસ્તુ સાચી સુરેખા ઉપર. હવે પદાર્થ સુરેખા ઉપર જ પાછો આવે છે રિટર્ન. તો એ પદાર્થે કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે 20 મીટર. જવાનું 10 આવવાનું 10 એટલે 20 મીટર. કુલ કેટલો સમય લાગ્યો કહેવાય એના માટે? તો કે જવાનો 10 આવવાનો 10 એટલે 20 સેકન્ડ. ખબર પડે છે કે નહીં? તો એ પદાર્થની તમે ઝડપ મેળવો તો 1 મીટર પ્રતિ સેકન્ડ જ થઈ. સમજજો બરાબર. ઝડપ છે એના માટે કેટલી થઈ? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. પણ એનું સરેરાશ વેગ છે ને 0 કહેવાય. શા માટે? કારણ કે પદાર્થ જ્યાં હતો અહીંયા પાછો આવતો રહ્યો. ખ્યાલ આવે છે કે? તો એ સ્થાનાંતર કેવું કર્યું કહેવાય? 0. તો એનો વેગ છે કેવો કહેવાય? 0. એટલે આ બંને વચ્ચેનો ખાસ ડિફરન્સ તમારે સમજવાનો છે કે સરેરાશ ઝડપ શું છે અને સરેરાશ વેગ છે એ શું છે. હવે માની લો કે આપણે જ્યારે વાહનની ગતિની વાત કરીશું તો ત્યારે એવું કહીશું ને કે આ બાઇક છે એ 60 અથવા તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો એ 80 કિલોમીટર પ્રતિ કલાક એ જે છે એના માટે ઝડપ થઈ, એનો વેગ નહીં. તો ઝડપ એ હકીકતમાં શું છે? તો કે વેગનું માન. સરેરાશ વેગનું મૂલ્ય એટલે સરેરાશ ઝડપ. ખ્યાલ આવે છે કે નહીં? હું એમ કહું કે એક પદાર્થ છે એનો સરેરાશ વેગ સમજો. એક પદાર્થનો સરેરાશ વેગ +10 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા પદાર્થનો સરેરાશ વેગ -20 મીટર પ્રતિ સેકન્ડ છે. તમને એ બે પદાર્થના વેગ વિશે માહિતી આપેલી છે. પહેલાનો ધન છે, બીજાનો ઋણ છે. કારણ કે વેગ ઉપરથી તમને પદાર્થની શું માહિતી મળે? તો કે ગતિની દિશા ખબર પડે. પદાર્થ કઈ દિશામાં ગતિ કરે. ખ્યાલ આવે છે કે નહીં? સરેરાશ ઝડપ ઉપરથી તમને પદાર્થની ગતિની દિશા વિશે માહિતી મળતી નથી. કારણ કે સરેરાશ ઝડપ છે હંમેશા કેવી હોય? ધન. સમજજો. કોઈ બાઇક એવું ન કહેવાય કે આ બાઇક છે -80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. એવો શબ્દ ક્યાંય ઉપયોગમાં થાય નહીં, સદંતર ખોટો પડે. કારણ કે સરેરાશ ઝડપ છે એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. ઝડપ છે એ ક્યારેય ઋણ ન હોય. ઝડપ હંમેશા કેવી હોય? ધન. કારણ કે અંતર ક્યારેય ઋણ નહીં હોય. અંતર કેવું હશે? હંમેશા પથ લંબાઈ કેવી હશે? ધન. સરેરાશ વેગ વિશે 3 પોસિબિલિટી છે. કારણ કે સ્થાનાંતર વિશે 3 પોસિબિલિટી છે: ધન, ઋણ કે શૂન્ય. તો અહીંયા હતા આપણે કે એક પદાર્થ છે એનો વેગ તમને કીધો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. બીજા પદાર્થનો વેગ છે -20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બે પદાર્થની ઝડપ કેટલી માર કેવી છે સમજજો. તો આ જે પદાર્થ છે ને એની તમને ઝડપ પૂછે ને, ઝડપ, તો એનું મૂલ્ય થાય 10 મીટર પ્રતિ સેકન્ડ. પહેલા પદાર્થની ઝડપ કેટલી કહેવાય ખબર છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. અને આ બીજા પદાર્થની ઝડપ કહેવાય 20 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે તમને ખબર પડી કે જે ઝડપ છે એમાં સંજ્ઞા ન આવે ધન કેવું, એમાં ફક્ત મૂલ્ય જ આવે. જો અહીંયા મેં કીધું સરેરાશ વેગ -20 મીટર પ્રતિ સેકન્ડ છે સરેરાશ વેગ. પણ તમને એ પૂછે કે એની સરેરાશ ઝડપ કેટલી થઈ, કહેવાનો મતલબ તો ઈ તમારું મૂલ્ય કેટલું? 20 મીટર પ્રતિ સેકન્ડ. ઈ એની સરેરાશ છે ઈ ઝડપ થાય. અને ઈ ઝડપ છે ઈ ફક્ત વેગનું માન હોય. ખ્યાલ આવે છે કે નહીં? પણ બધી કન્ડિશનમાં નહીં. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે સરેરાશ ઝડપ છે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની સરેરાશ ઝડપ ક્યારે શૂન્ય ન હોય. જો સ્થિર હોય તો કોઈ પ્રશ્ન નથી, તો એ ગતિ જ ન કરે. તો એના માટે વેગ કે ઝડપની વાત જ કરવાની ન થાય. આપણે વેગ અને ઝડપની વાત ક્યારે થાય? કે જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે. અને જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે એની ઝડપ ક્યારે શૂન્ય ન હોય, પણ વેગ શૂન્ય હોય. જે આપણે સમજાવ્યું કે પદાર્થ પહેલા a થી b પાસે આવે, પાછો b થી ક્યાં આવી જાય? a પાસે. તો એનો સ્થાનાંતર 0 એટલે વેગ 0.
ખ્યાલ આવે છે કે નહીં? તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારે ખાસ સમજવાનો છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. અને આના ઉપરથી આપણે એક ઉદાહરણ છે એની પણ ચર્ચા કરશું કે જેથી કરીને આ ટોપિક તમને એના અંદર ક્લિયર થઈ જાય. એટલે આ વસ્તુ છે તમે બરાબર સમજી લેજો.